અમીરગઢમાં 12.80 કરોડના ખર્ચે 2 રોડ મંજૂર થયા છે। જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે। 3 કરોડના ખર્ચે ચેખલા આંબાપાણીમાં ડામર રોડ બનશે। 9.80 કરોડના ખર્ચે ઇકબાલગઢ ધનપુરા માર્ગ પહોળો કરાશે। નવા માર્ગો બનવાથી 50થી વધુ ગામોને લાભ થશે। અંબાજી જતા યાત્રાળુઓ માટે મુસાફરી સરળ બનશે। ચેખલાથી અંબાપાણી 2 કિલોમીટર અને 700 મીટરનો રોડ 3 કરોડના ખર્ચે ગવર્મેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અને આજે એનું ખાતમુહૂર્ત થઈ અને શરૂ કરવામાં આવેલ છે એટલે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। બીજો રોડ 10.5 કિલોમીટર ઇકબાલગઢથી વિરમપુર સુધી જે જોડતો રોડ 30 ગામોને જોડતો રોડ એ અત્યારે 10 કરોડના ખર્ચે એનું 5.5 મીટરથી 7 મીટર કરી અને ફરીથી રોડ નવીન બનાવવાનો છે અને આ બંને રોડ અમીરગઢ તાલુકાને લગભગ 50 ગામોને ફાયદો થશે। એ બંને રોડનું આજરોજ ખાતમુહૂર્ત કરેલું છે। આ વિસ્તારની અંદર એક રસ્તો જે સાંકડો લોકોને પડતો હતો, વાહન વ્યવહાર વધી ગયો એટલે એ રસ્તાને 7 મીટર પહોળો કરવાનું કામ, તેમજ ઇકબાલગઢને જોડતો રસ્તો જે રબાર અને કાજરવાથી જે ઇકબાલગઢ હાઈવેને જોડતો જે રસ્તો હતો એ રસ્તો પાકો કરવાનું ભૂમિપૂજન આજે કરવામાં આવ્યું, જેનાથી આ વિસ્તારના લગભગ 50 ગામોને ફાયદો મળવાનો છે। ઝાંઝરવાથી વિરમપુર સુધી અને ઓબોપણી ગોળિયાથી શેખલા સુધી હાઈવે સુધી આ 2 રોડ માટે અમારા સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો અને સરપંચશ્રીઓના તેમજ સમગ્ર અમીરગઢ ભારતીય જનતા પાર્ટીની ટીમની વારંવાર રજૂઆત હતી, લોકોની પણ રજૂઆતો હતી કે આ 2 રોડ થવાથી લગભગ 50 જેટલા ગામોને ફાયદો થશે અને એ માંગને અમારી સરકારે પૂરી કરી છે અને આ 2 રોડ આજે મંજૂર થયા છે।